મહેસાણાની વાત કરીશું। ભાજપની ભવ્ય જીત પર કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ઋષિકેશ પટેલે ભાજપની જીતને પ્રો ઇન્કમ્બન્સીનું પરિણામ ગણાવ્યું છે। ભાજપ માત્ર કામ કરવા અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં માને છે। ગુજરાતમાં ક્યાંય એન્ટી ઇન્કમ્બન્સી નથી તેમ ઋષિકેશ પટેલે સ્પષ્ટ જણાવ્યું। અમદાવાદના ખાડિયામાં ભાજપની હાર પર ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। અમદાવાદ મનપામાં ગઈ ચૂંટણીની સરખામણીએ ભાજપની બેઠકોમાં વધારો થયો। વર્ષ 2001થી ગુજરાતની જનતાનો ભાજપમાં વિશ્વાસ અકબંધ અને દ્રઢ બન્યો છે। આ નિવેદન ઋષિકેશ પટેલનું। રાજ્યમાં આજે ગ્રામ સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા। ગ્રામ સ્વરાજની ચૂંટણી એટલે સત્તાની સેમીફાઇનલ, અને આ સત્તાની સેમીફાઇનલને ઋષિકેશ પટેલ શું માને છે એમની સાથે વાત કરીએ। શું માનો છો આજે જે પ્રમાણે પરિણામો જાહેર થયા અને ગ્રામ સ્વરાજની ચૂંટણી એટલે સત્તાની સેમીફાઇનલ, શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે અમે સત્તાની સેમીફાઇનલ ગણતા જ નથી। અમે તો કેવળ કામ કરે જાઓ, લોકોનો વિશ્વાસ સંપાદન કરો અને સતત લોકોના કંઈ નાના મોટા કામો, એમને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને હોય તો એમને સાથ આપી અને મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ વિકાસના માધ્યમથી અમે સતત કરતા હોઈએ છીએ। એટલે સ્વાભાવિક છે કે તમે જે રીતે આકલન કરો છો કે આ સત્તાની સેમીફાઇનલ, અમે સત્તા માટે ક્યારેય કામ કર્યું નથી। ભારતીય જનતા પાર્ટીનો મૂળભૂત ઉદ્દેશ્ય સત્તા કરતાં પણ વિશેષ પ્રજાને પડતી હાલાકીઓ, નાની મોટી મુશ્કેલીઓ અને સતત શાંતિ સલામતી સાથે વિકાસ એટલે એકલો નહીં। આદરણીય નરેન્દ્રભાઈએ અહીંયા જે રીતે વિકાસની વિરાસત અને વિરાસત સાથે વિકાસને જોડી અને જે અહીંયા એક પરંપરા સ્થાપી છે, એક પથ દર્શાવ્યો છે, એ પથ ઉપર વખતો વખતના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ એ વિરાસતને આગળ વધારી છે, એ વિકાસને આગળ વધાર્યો છે। અમારા હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ જ પથ ઉપર ગુજરાતને વિકાસની નવી દિશાઓમાં લઈ જવાનું અમારું સ્વપ્ન છે ને હજુ પણ એમાં ઇન્ડસ્ટ્રીયલ હોય, રોજગાર છે, કોઈ પણ ક્ષેત્ર એવું બાકી ના હોય। પર્યટન, જે અમુક ક્ષેત્રો તો એવા છે કે જેમાં ભૂતકાળમાં સરકારોએ ક્યારેય હાથ નહોતો લગાવ્યો, એવા પ્રકારના ક્ષેત્રોનો પણ વિકાસ ઝડપથી થાય એ પ્રકારની રાજનીતિ રહી છે અને એના કારણે જ લોકોનો સાથ મળે છે, લોકોનો પ્રયાસ પણ અમને મળે છે, એમનો વિશ્વાસ પણ અમને મળે છે। એટલે સ્વાભાવિક રીતે આ સત્તાની સેમીફાઇનલની જગ્યાએ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની આ એક અમને તક હતી અને તક લોકોએ પૂરી પાડી છે। આ ચૂંટણીમાં વિપક્ષે એન્ટી ઇન્કમ્બન્સીની પણ વાત કરી હતી, શું કહેશો? ક્યાંય એન્ટી ઇન્કમ્બન્સી દેખાઈ તમને? જો એન્ટી ઇન્કમ્બન્સી હોત તો આખા ગઈ વખત 2021માં જે પરિણામ મળ્યું હતું એના કરતાં પણ વધારે સીટો સાથે જૂની મહાનગરપાલિકાઓ હોય કે નવી મહાનગરપાલિકાઓ, તમામ જગ્યાએ ભગવો લહેરાયો છે। તાલુકા પંચાયતોમાં, જિલ્લા પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં કુલ સીટો જે મળી છે, ક્યાંય કોંગ્રેસ ખૂણે ખાંચરે ન દેખાય એવા પ્રકારની સીટો એમને મળી છે। એટલે સ્વાભાવિક એમને એમ લાગે કે આ એન્ટી ઇન્કમ્બન્સી છે, આ પ્રો ઇન્કમ્બન્સી છે, આ એન્ટી ઇન્કમ્બન્સી નથી। આ પ્રો ઇન્કમ્બન્સીના કારણે આખા ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પ્રત્યેનો જે ભાવ છે એ જે 2001થી દ્રઢ થયો છે એ આજે પણ યથાવત છે।